હું નિસાર મલિક EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 માં ફ્લીટ પાયલોટ તરીકે છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં ફરજ બજાવું છું. હાલ અમદાવાદમાં અમારા આદર્શ એવા PM જીતેન્દ્ર શાહી સરના અંડરમાં અને EME આમિર મંસૂરી સાહેબના અંડરમાં હું ફ્લીટ પાયલોટ તરીકે 23 એમ્બ્યુલન્સોની જવાબદારી અને 23 એમ્બ્યુલન્સની સર્વિસ અને 23 એમ્બ્યુલન્સનું મેન્ટેનન્સ સંભાળી રહ્યો છું. તે દરમિયાન આજે KMPL વિશે વાત કરતા મને KMPL ના મુદ્દાઓ પર વાત કરવી છે. KMPL ના મુદ્દાઓ તમને વર્બલી મોઢેથી બોલીને સમજાવવા છે. તે પછી KMPL અને પાયલોટ હોબી અને પાયલોટ કઈ રીતે એમ્બ્યુલન્સને ચલાવે છે તે મુદ્દા ઉપર પણ હું એક વિડિયો તમને શેર કરવાનો છું કે પાયલોટ હેન્ડઓવરથી લઈ અને પાયલોટ કેસ કમ્પ્લીટ કરે ત્યાં સુધી તેની ડ્રાઇવિંગ હોબી અને ક્યાં કઈ રીતે પાયલોટ ગાડી ચલાવે છે તે બધું આ વિડિયોમાં આવરી લેવામાં આવશે. KMPL ના મુદ્દા વિશે વાત કરતા પહેલા જ મને એક મુદ્દો યાદ આવે છે કે લગભગ તમારે KMPL લાવવા માટે તમારી એમ્બ્યુલન્સમાં ડીઝલ ઠંડા વાતાવરણમાં પુરાવવું. ઠંડા વાતાવરણમાં ડીઝલ પુરાવવાથી તમારા KMPLમાં બહુ જ મોટો સુધારો આવશે. જો તમે ભરપૂર તડકામાં કે જો તમે ભરપૂર તડકા વિશે વાત કરું તો જે બાફ હોય છે, જે એર હોય છે એ તડકામાં નથી નીકળતી અને ડીઝલ ઓછું આવે છે અને ડીઝલ ઓછું આવવાના કારણે તમારી KMPLમાં આગલી વાર તમે જ્યારે ડીઝલ પુરાવો છો તે દરમિયાન બહુ જ ફરક અને બહુ જ મોટો ડિફરન્ટ આવે છે. તો જેથી કરીને ઠંડા વાતાવરણમાં તમારે ડીઝલ નખાવવું, પહેલો મુદ્દો એ છે. બીજો મુદ્દો તમારો એ છે કે તમે તમારી ગિયર બદલવાની જે પ્રક્રિયા છે તે ટાટા મોટર્સ કે ફોર્સ એમ્બ્યુલન્સ જે કંઈ વ્હીકલ આપણે ચલાવી રહ્યા છીએ એ વ્હીકલની અંદર ગિયર શિફ્ટ કરવા એટલે કે ગિયર બદલવા. એ ગિયર બદલતા સમયે તમારે શું ધ્યાન રાખવાનું છે કે યોગ્ય સ્પીડમાં ગિયર બદલવા જોઈએ. યોગ્ય સ્પીડમાં ગિયર કઈ રીતે બદલવા? માની લો કે તમારી એમ્બ્યુલન્સની સ્પીડ 40 ની છે અને તમારું ગિયર બીજો છે તો તે તમે રોંગ છો, તે તમે ખોટા છો. સહી સ્પીડ, સારી સ્પીડ અને સાચી સ્પીડમાં ગિયરનું ચયન તમે કરી શકવા જોઈએ. જો ગિયરનું ચયન સારી રીતે કરેલું નહીં હોય તો પણ તમારી KMPL પર માઠી અસર થશે. હવે તો ટેકનોલોજી એટલી જોરદાર છે કે ટાટા વિંગર અને ફોર્સ બંને ગાડીમાં એન્જિન સ્પીડ RPM કાંટો જેને આપણે કહીએ છીએ. RPM કાંટો શું છે એ તો પહેલા તમારે સમજવું જોઈએ. RPM કાંટો એટલે કે તમારી એન્જિનની ગતિ કેટલી છે, એન્જિનને ફરવાની સ્પીડ કેટલી છે તે દર્શાવી રહ્યું છે. તમે એન્જિનની સ્પીડ તમારી RPM કાંટો જે બતાવે છે તે 1000 થી 1200 ની વચ્ચે જ રાખશો. એવું ના થવું જોઈએ કે તમારી એન્જિનની સ્પીડ 1500, 1800 કે 2000 છે અને તમારી વ્હીકલની સ્પીડ, તમારી જે જવાની વ્હીકલની સ્પીડ છે એ માત્ર ને માત્ર 20 હોય છે. આ કન્ડિશનમાં લગભગ એવરેજ નથી આવતી. આ કન્ડિશનમાં KMPL નથી આવતા અને ડીઝલની વધુ ખપત થાય છે અને પાયલોટને એ ટાઈમે ખબર પણ પડતી નથી કે ડીઝલનું વધુ ખપત કઈ રીતે થઈ રહ્યું છે. એક RPM ની ટેકનોલોજી આજના વ્હીકલમાં આવી જ ગઈ છે. તે RPM નો સહારો પણ તમે લઈ શકો છો. એટલી એડવાન્સ ટેકનોલોજીથી એમ્બ્યુલન્સ અને વ્હીકલ બનાવવામાં આવે છે. એની સાથે સાથે હવે તો BS6 એમ્બ્યુલન્સોમાં એક નવું પણ ટાટા મોટર્સે એક નવું પણ નિશાન મૂક્યું છે, એક નવું પણ ચિહ્ન મૂક્યું છે કે જે તમે કિલોમીટર, સ્પીડોમીટર, ક્લસ્ટર લાઇટ જે બતાવે છે ત્યાં તમને એક એરો આપેલો છે કે જો તમે યોગ્ય સ્પીડમાં ગિયર ચેન્જ નથી કરતા તે એરો તમને ઉપર કે નીચેનો એરો બતાવે છે કે તમારે હાલ ઉપર ફોરવર્ડ એટલે આગળનો ગિયર બદલવાની જરૂર છે. યા તો તમે વધુ સ્પીડમાં છો, ઓછી સ્પીડમાં છો અને ચોથા ગિયરમાં છો અને બીજા ગિયરની સ્પીડ છે તો એ એરો નીચેની તરફ પણ બતાવે છે કે તમારે ગિયર બદલી અને ડાઉન કરવાની જરૂર છે. તો યોગ્ય સ્પીડ પ્રમાણે ગિયર બદલવા એના વિશે તમને મેં આ સમજાવ્યું છે. આ એનો બીજો મુદ્દો છે. આના વગર ઓછી સ્પીડ વધુ RPM કરશો તો પણ તેની KMPL બહુ જ ઓછી થશે. એના વગર એક બીજી વસ્તુ એ છે કે બ્રેકનો જેટલો ઉપયોગ ઓછો કરશો, બ્રેકનો ઉપયોગ જેટલો ઓછો તેટલો KMPLમાં વધારો. અને એની સાથે મોટું બેનિફિટ એ છે કે જો તમે બ્રેકનો ઉપયોગ ઓછો કરો છો, KMPLમાં વધારો કરો છો, એક્સિડન્ટ કે કોઈ અકસ્માત કે ઘટના થવાનું નહિવત ના બરાબર હોય છે. જો તમે બ્રેકનો ઉપયોગ ઓછો કરો છો, હવે તમને બધાને સવાલ થશે કે અમદાવાદ જેવી સિટીમાં બ્રેકનો ઉપયોગ ઓછો કઈ રીતે કરી શકાય? તો હું તમને બધાને જણાવવા માંગુ છું કે જેવી રીતે હું 12 વર્ષથી અમદાવાદમાં કામ કરું છું તેવી જ રીતે તમે પણ તમારા એક ફિક્સ લોકેશન પર કામ કરો છો કે એક ફિક્સ ટેરિટરીમાં કામ કરો છો તો લગભગ તમે બધા જ લોકેશનના રસ્તા જોયેલા છે, બધા જ સીન જોયેલા છે, બધી જ હોસ્પિટલ જોયેલી છે,
તમારું બેઝ પણ જોયેલું છે, તમને એ પણ ખબર છે કે કઈ જગ્યાએ બમ્પ આવે છે, કઈ જગ્યાએ વળાંક આવે છે, કઈ જગ્યાએ ડીપ આવે છે, કઈ જગ્યાએ ટીકરો આવે છે. આ બધી જ વસ્તુઓ રોડ રસ્તાઓનો સચોટ પ્રમાણે તો પાયલોટને અનુભવ હોય છે. તો ક્યાં બ્રેક મારવી, જેવી રીતે બ્રેકનો ઓછો ઉપયોગ એટલા માટે કહેવામાં આવે છે કે તમને ખબર જ છે કે આગળ બમ્પ આવે છે, તો ઘણા પાયલોટ એવું કરતા હોય છે કે એકદમ ફૂલ્લી સ્પીડમાં જતા હોય છે અને એકદમ બમ્પની નજીક જઈને શોર્ટ બ્રેક મારીને ત્યાંથી ગાડીને મોટા વધુ આરપીએમ માં ઉઠાવતા હોય છે. એ દરમિયાન કેએમપીએલ તમારું નહીં આવે. જો તમને ખબર જ છે કે આગળ બમ્પ આવે છે, વળાંક આવે છે, તો તમે પહેલાથી જ ગાડીને સ્લો કરો, પહેલાથી જ ગાડીની સ્પીડ આપોઆપ ઘટવા દો. આ બધી વસ્તુઓ કરવાથી બ્રેકનો ઓછો ઉપયોગ થશે અને તમારું ડ્રાઇવિંગ સલામતી વાળું થશે. તેની સાથે સાથે ડીઝલ લાઈન, તમારી એમ્બ્યુલન્સમાં રોજ સવારે તમે હેન્ડઓવર ટેકઓવર જુઓ છો. હેન્ડઓવર ટેકઓવર જોયા પછી પણ તમે જ્યાં એમ્બ્યુલન્સ તમારા લોકેશન પર ઊભી રાખો છો, હોસ્પિટલ આગળ તમારે લગભગ 10 મિનિટ ઊભું રહેવાનું હોય છે, 5-7 મિનિટ જે બી તમે ઊભા રહો છો, વધુ તમારા લોકેશન પર ઊભા છો, તમે સવારે હેન્ડઓવર ટેકઓવરમાં ચેક કરો છો. એ દરમિયાન તમારી ડીઝલની લાઈન પૂરેપૂરી તમારે ચેક કરવી. યા તો પછી ગાડીની નીચે કે આજુબાજુ તમારે જોવું કે કઈ ડીઝલ લીકેજ તો નથી. જો ડીઝલ લીકેજ હશે તો પણ તમારા કેએમપીએલ પર માઠી અસર થશે. તમને એવું થશે કે ડીઝલની લાઈન એટલે શું, ડીઝલની લાઈન કઈ રીતે ચેક કરવી. તે એટલું બેઝિક છે કે ડીઝલની ટાંકી જે તમે ડીઝલ ભરાવો છો તેની નીચે ડાબી સાઈડ આવેલી છે. ડીઝલની ટાંકીથી લઈને ડીઝલ ફિલ્ટર યા તો ડીઝલ ફિલ્ટરથી લઈને એન્જિન સુધી જેટલી બી નોઝલ કે પંપ સુધી જતી લાઈનો છે જે તમને નરી આંખે બહારથી દેખાઈ શકે છે, એ તમે ચેક કરી શકો છો. અને જો ડીઝલ લીકેજ નથી તો એમાં પણ કેએમપીએલમાં તમે વધારો લાવી શકો છો. એની સાથે એક બીજો મુદ્દો મોટો મહત્વનો રોલ એ છે કે ઓવરહીટ. ઓવરહીટ કોને કહેવાય? ઓવરહીટ વિશે આપણે જો વાત કરીશું તો ઓવરહીટ એવી વસ્તુ છે કે જો એક ઇંગ્લિશ શબ્દ છે પણ એને ગુજરાતી ભાષામાં હું રૂપાંતર કરીશ તો ઓવરહીટ કોને કહેવાય? ઓવરહીટ એટલે કે જે પાયલોટ, જે ડ્રાઈવરને, તો ઓવરહીટ કોને કહેવાય? ઓવરહીટ એટલે કે જે પાયલોટ, જે ડ્રાઈવરને ક્લચ પર પગ રાખીને ડ્રાઇવિંગ કરવાની આદત, જેને કુટેવ કહેવાય, એ કુટેવ જેને પડેલી છે તેને ઓવરહીટ કહેવાય. ઓવરહીટમાં શું નુકસાન થાય છે? ઓવરહીટમાં તમારું કેએમપીએલ તો નહીં જ આવે, કારણ કે જ્યારે તમે ક્લચ ઉપર પગ મૂકી રાખો છો તો ઘણા બધા પાયલોટ, ઘણા બધા ડ્રાઈવર મને એવું કહેતા હોય છે કે સાહેબ અમે તો ખાલી પગ જ મૂકી રાખ્યો છે, દબાવ્યું નથી. પણ તમને ખબર નથી કે જ્યારે તમારું વ્હીકલ ચાલતું હોય છે, કોઈ ડીપ આવે, કોઈ બમ્પ આવે, એ ટાઈમે ગાડીનો જે જર્ક થતો હોય છે, ગાડી જે હાલતી હોય છે, એ દરમિયાન તમારા શૂનું વજન, તમારા પગનું વજન અને ક્લચ ત્યાં દબાઈ જતી હોય છે. અને ક્લચ દબાઈ જવાના કારણે ક્લચ પ્લેટ, પ્રેશર પ્લેટ એની ચાલુ રનિંગમાં એ વસ્તુને ઓવરહીટ કરતી હોય છે, એટલે એમાં પણ કેએમપીએલ નહીં આવે. ક્લચનો ઉપયોગ કઈ રીતે કરવો, ક્લચનો ઉપયોગ ક્યારે કરવો, એ ચોક્કસપણે તમને ખબર હોવી જોઈએ. ઓનલી ફોર ગિયર શિફ્ટ કરવા માટે, માત્ર ને માત્ર ગિયર શિફ્ટ કરવા માટે ક્લચનો ઉપયોગ થઈ રહ્યો છે. ક્લચનો ઉપયોગ એ રીતે કરવો કે જે તમને એવું લાગે કે ગિયર શિફ્ટ થઈ ગયું છે એટલે એ પગ તમારો ક્લચ ઉપર હોવો જોઈએ નહીં. કેએમપીએલ લાવવાના મુદ્દામાં એક મુદ્દો એવો પણ છે કે હંમેશા એમ્બ્યુલન્સને પહેલા ગેરમાં જ ઉઠાવવી, પહેલા ગેરમાં જ એને ઉઠાવવી અને પહેલા ગેરમાં જ એને આગળ વધારવી. જો તમે બીજા કે ત્રીજા ગેરમાં એને આગળ વધારો છો તો પણ એના આરપીએમ પર માઠી અસર થાય છે. જે એન્જિનની સ્પીડ છે તેને તકલીફ પડે છે, એન્જિનને તકલીફ પડે છે. એ દરમિયાન પણ તમારી એમ્બ્યુલન્સની નોઝલ ડીઝલ વધુ ખાય છે અને એ બી તમારા કેએમપીએલ પર વધુ અસર થતી હોય છે. ડીઝલ જે ડ્રાઇવિંગ હોબી છે, તમે જે ડ્રાઇવિંગ કરો છો, તમારી ડ્રાઇવિંગ હોબી પણ કેએમપીએલમાં મહત્વનો રોલ કરે છે. તમારી ડ્રાઇવિંગ હોબી કેએમપીએલ પર મહત્વનો રોલ શું કરે છે કે તમે કઈ રીતે ડ્રાઇવ કરો છો. ડ્રાઇવિંગ કરવાના કઈ મુદ્દા છે? ડ્રાઇવિંગ કરવાનો મુદ્દો પહેલો તો એ છે કે તમે ડિફેન્સ ડ્રાઇવિંગ કરો, સલામતી વાળું ડ્રાઇવિંગ કરો. સલામતી વાળું ડ્રાઇવિંગ શું છે કે જેવું મેં આગળ તમને બતાવ્યું કે ઓછી બ્રેકનો ઉપયોગ, કે જે તમને ખબર જ છે. બીજું સલામતી વાળું ડ્રાઇવિંગ એ છે કે તમારી સ્પીડ મર્યાદા, તમારી સ્પીડ ગમે એવા રોડ રસ્તામાં તમારી સ્પીડ પર તમારો કંટ્રોલ હોવો જોઈએ. જો તમારી સ્પીડ પર તમારો કંટ્રોલ ના હોય તો પણ કેએમપીએલ પર માઠી અસર થતી હોય છે. એટલે તમારી ડ્રાઇવિંગ હોબી પર જો તમને એવું લાગે છે કે એમાં કોઈ ઉણપ છે યા તો તમને એમાં ખબર નથી પડતી, તમારી ડ્રાઇવિંગ હોબી પર તમને ખબર નથી પડતી, તો એ દરમિયાન તમે ડ્રાઇવિંગ હોબી વિશે મને પણ પૂછી શકો છો અને તમારા ઉપલા અધિકારી કે તમારા ફ્લીટ પાયલોટને પણ પૂછી શકો છો. ડ્રાઇવિંગ હોબી પર કામ કર્યા પછી
બીજું એક મહત્વનો મુદ્દો એ છે કે તમારી એમ્બ્યુલન્સના 5 ટાયર, 5 ટાયર એટલે કહું છું કે તમને એવું થશે કે 4 ટાયર છે, 4 ટાયરમાં કઈ રીતે હવા પુરાવવી આ છે તે છે, પણ તમારા સ્પેર વ્હીલમાં પણ તમારી હવાનું દબાણ સારું હોવું જોઈએ અને સ્પેર વ્હીલ પણ હવાના દબાણ વિશે ચેક થવું જોઈએ. તમારા 4 ટાયરમાં સરખી હવા હોવું જોઈએ, સરખી હવાનું દબાણ હોવું જોઈએ. જો એવું બનશે કે પાછલા વ્હીલમાં હવા વધુ છે, એની સામેના જમણા વ્હીલમાં હવા ઓછી છે, તો પણ તમારી કેએમપીએલ પર માઠી અસર થશે. એની સાથે સાથે રોજ હેન્ડઓવર ટેકઓવરમાં એક પાયલોટ તરીકેની ફરજ પર તમે આવો છો, એ દરમિયાન જે આપણી સંસ્થાએ તમને હેન્ડઓવર ટેકઓવર વિશે જે શીખવાડ્યું છે, તેમાં કેએમપીએલ વિશે હું એટલું જ કહેવા માંગીશ કે એન્જિનનું મેક્સિમમ અને મિનિમમ જે ગેજની તુલના છે એ તમારે અવશ્ય ચેક કરવું. તેનાથી પણ કેએમપીએલ પર માઠી અસર થતી હોય છે. કુલન્ટ લેવલ ચેક કરવું. તમારી એમ્બ્યુલન્સ ઘણીવાર એર ફિલ્ટર જામ હોવાથી પણ એવરેજ અને કેએમપીએલ પર મોટું અસર થાય છે. એ બધી વસ્તુઓનું તમારે ચોક્કસપણે ધ્યાન રાખવું. તેની સાથે સાથે તમારા કોઈ પણ કેએમપીએલ કે તમારા મેન્ટેનન્સ કે તમારી સર્વિસ વિશે કોઈ પણ મૂંઝવણ તમને હોય તો તમે મને પણ પૂછી શકો છો. તમારા ઈએમઈ, તમારા પીએમ સાહેબ તથા તમારા ફ્લીટ પાયલોટ જે પણ વ્યક્તિ જ્યાં પણ છે ત્યાં તમારા ઉપલા અધિકારીને પૂછી અને તેની સલાહ સૂચન કરીને તમે એમ્બ્યુલન્સની સાર સંભાળ રાખી શકો છો. હવે આ વિડીયોને આપણે આગળ વધારતા પહેલા એક એમ્બ્યુલન્સ સાથે, એક પાયલોટ સાથે હું સવારે હેન્ડઓવરથી લઈ અને કેસ કમ્પ્લીટ કરવા સુધી પાયલોટ કઈ રીતે ડ્રાઈવ કરે છે, તેની પાયલોટની ચલાવવાની હોબી શું છે, તે કઈ રીતે એમ્બ્યુલન્સની દેખરેખ રાખે છે, કઈ રીતે એમ્બ્યુલન્સને ચેક કરે છે, તે ઉપર હું આગળના વિડીયોમાં તમને દર્શાવું છું. નમસ્કાર, જય હિન્દ. જેવી રીતે આપણે આગળ વિડીયોમાં વાત કરી છે કે આપણે કેએમપીએલ કઈ રીતે લાવી શકીએ, તેના વિશે જે મેં તમને સ્પીચ તરીકે જે બોલીને સમજાવ્યું હતું, તેના વગર પાયલોટ હેન્ડઓવર ટેકઓવરમાં આપણે કઈ રીતે બધું ચેક કરીએ છીએ તે પણ તમને બતાવવામાં આવ્યું છે આગળની વિડીયોમાં. અને હાલ આપણે એમ્બ્યુલન્સની અંદર આવી ગયા છીએ અને પાયલોટ કઈ રીતે ચલાવે છે, જેવી રીતે મેં વાત કરી છે પાયલોટ હોબીની, કે પાયલોટની હોબી શું છે, પાયલોટની ચલાવવાની રીત શું છે, કઈ રીતથી એમ્બ્યુલન્સને ચલાવવી જોઈએ, તે હું તમને આ વિડીયોમાં આગળ દર્શાવી. હાલ પાયલોટ આપણને બતાવશે કે કઈ રીતે ગાડીને ઇગ્નેશન કરીને પહેલા આપણે સ્ટાર્ટ કરીશું. આ એમ્બ્યુલન્સની ચાવી છે, તેને ઇગ્નેશન કરીને આપણા પાયલોટભાઈ ગાડીને સ્ટાર્ટ કરી રહ્યા છે. સ્ટાર્ટ કરવા માટે પહેલા ગાડીને ન્યુટ્રલ કરી રહ્યા છીએ, ક્લચ દબાવી અને ગાડીને ન્યુટ્રલ ચેક કરી રહ્યા છે. હેન્ડબ્રેક ચડેલી હતી, હેન્ડબ્રેકને ઉતારી રહ્યા છે. હેન્ડબ્રેક ઉતારી એક પગ એમનો બ્રેક ઉપર છે અને એમ્બ્યુલન્સને સેલ મારી રહ્યા છીએ. હવે સેલ વાગી ગયો છે, એમ્બ્યુલન્સ સ્ટાર્ટ થઈ ગઈ છે. એકવાર પછી પણ એ ચેક કરી રહ્યા છે કે ગાડી બરાબર ન્યુટ્રલ છે કે કેમ. તે ગાડી ન્યુટ્રલ હોવાથી એ હવે ગાડીને જેવી રીતે મેં આગળ દર્શાવ્યું તે પ્રમાણે ગાડીને ફર્સ્ટ ગિયરમાં ઉઠાવી રહ્યા છીએ. આ એમ્બ્યુલન્સનો ફર્સ્ટ ગિયર પડી ગયો છે. તેમનો પગ એક ક્લચ ઉપર છે, ધીરે ધીરે ક્લચ છોડી અને એક્સિલેટર પર એમનું મામૂલી સાધારણ જ વજન આપેલું છે પગનું અને તે રીતે ગાડી ચાલી રહી છે. તે બીજા ગિયર શિફ્ટ કરવા માટે ક્લચ દબાવી દીધેલ છે અને ક્લચ દબાવ્યા પછી તરત જ તેમનો પગ નીચે આવી જાય છે. હાલ તેમનું એક્સિલેટર પર પગ એક મામૂલી અને સાધારણ જ છે, તે છતાં પણ એમ્બ્યુલન્સની સ્પીડ 30 ઉપર ચાલી રહી છે અને આરપીએમ કાંટો જે મેં તમને બતાવ્યો હતો તે પ્રમાણે આરપીએમ કાંટો લગભગ 1000ની અંદર છે. અત્યારે હાલ સેકન્ડ ગિયરમાં ગાડી ચાલી રહી છે અને તે ક્લચ દબાવીને અમે ત્રીજા ગિયરમાં શિફ્ટ કરી રહ્યા છીએ. જેવી રીતે મેં ગિયર શિફ્ટ કરવાની તમને વાત જણાવેલ છે એ રીતે ત્રીજા ગિયરમાં ગાડી ચાલી રહી છે અને ક્લચ ઉપર તેમનો પગ નથી અને આરપીએમ કાંટો તેમનો 1000ની અંદર છે અને તેમની સ્પીડ લગભગ 30-35ની ઉપર ચાલી રહી છે. તો જો આરપીએમ કાંટો આટલી હદ લગી હોય અને તેની સ્પીડ આટલી હોય તો બરાબર રીતે ગાડીને તમે ડ્રાઈવ કરી રહ્યા છો. તે દરમિયાન પાયલોટભાઈ ચોથો ગિયર પાડી રહ્યા છે. તેમનો ક્લચ ઉપરથી પગ ચોથો ગિયર પાડ્યા પછી પણ નીચે આવી ગયો છે. નીચે તેમના પગની પરિસ્થિતિ આ પ્રમાણે હોય છે જ્યારે પણ તે ગિયર ચેન્જ કરે છે. ચોથા ગિયરમાં ગાડી ચાલી રહી છે, તેનું આરપીએમનો કાંટો મેં દર્શાવ્યા પ્રમાણે 1000ની અંદર જ છે. 1000ની અંદર આરપીએમનો કાંટો છે. એમ્બ્યુલન્સની સ્પીડ 40થી 50ની વચમાં થવા આવી છે. જેટલું આરપીએમના કાંટાને તમે મેન્ટેન કરશો તેટલી તમારી કેએમપીએલ મેન્ટેન થશે. પાંચમો ગિયર શિફ્ટ કરી રહ્યા છીએ, તેમણે ક્લચ દબાવી અને પાંચમો ગિયર શિફ્ટ કરી રહ્યા છીએ. પાંચમો ગિયર શિફ્ટ કરવા માટેની જે સ્પીડ છે એ સ્પીડ થોડી વધારે હોય છે. હાલ એમનો પગ ક્લચ ઉપર નથી. આવું વારે ઘડી એટલા માટે કહું છું કે ઓવરહીટ થવાનું કારણ ક્લચ ઉપર પગ રાખવાનું હોય છે. તો હાલ તમને દર્શાવી રહ્યો છું કે ક્લચ ઉપર કોઈ પગ નથી અને તે એમની સ્પીડ લગભગ તેમની સ્પીડ હાલ 50ની સ્પીડ પર ગાડી ચાલી રહી છે અને તેમનું આરપીએમ કાંટો લગભગ 1000ની અંદર જ છે.
આગળ ટ્રાફિક આવવાના કારણે જેવી રીતે મેં કીધું કે બ્રેકનો ઓછો ઉપયોગ, આગળ BRTS સિસ્ટમમાં કટ આવવાના કારણે તે પહેલાથી જ એમ્બ્યુલન્સને ન્યુટ્રલ કરી દે છે. જે મેં તમને આગળ જણાવ્યું છે કે એમ્બ્યુલન્સના બધા જ રસ્તાઓ, રોડ રસ્તા, હોસ્પિટલ, બમ્પ બધું તમને ખબર છે. તો પાયલોટભાઈ અહીંયા પણ બ્રેકનો બિલકુલ નહિવત ઉપયોગ કરી અને તેમનો પગ ક્લચની ઉપર હમણાં આવ્યો છે અને તે એમણે ત્રીજા ગિયરમાં ગાડીને શિફ્ટ કર્યું છે. તો હાલ અહીંયા એ સાબિત થાય છે કે બ્રેકનો બિલકુલ ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓછો ઉપયોગ બ્રેકનો કરી અને ફરતી તેમણે ત્રીજા ગિયરમાંથી ગાડીને ચોથા ગિયરમાં શિફ્ટ કરી અને ક્લચ ઉપરથી પગ લઈ લીધેલો છે. આ રીતે RPM કાંટો 1000 ઉપર મેન્ટેન રાખી અને તમે 60ની સ્પીડ લાવી શકો છો અને યોગ્ય સમયે યોગ્ય ગિયર તમે શિફ્ટ કરી શકો છો. હાલ એમ્બ્યુલન્સ આપણી આગળ જઈ રહી છે તે પ્રમાણે પાયલોટભાઈને ખબર પડી રહી છે કે હાલ રોડ બિલકુલ ખુલ્લો છે, રસ્તો ખુલ્લો છે. એ 1000ની RPM પર જ સ્પીડને મેન્ટેન કરીને 60 સુધી લઈ ગયા છે. પણ જેવી રીતે આગળવાળો મુદ્દો કે બ્રેકનો ઓછો ઉપયોગ કરવા માટે ટ્રાફિક આવી રહ્યો છે તો પાયલોટભાઈ પહેલાથી જ ગાડીને ન્યુટ્રલ કરી રહ્યા છે અને એક હોર્ન મારી અને રોડનો રસ્તો એમનો બનાવી અને જેટલો બ્રેકનો ઉપયોગ ઓછો થાય તે રીતે મેન્ટેન કરવાનો ટ્રાય કરી રહ્યા છે. બ્રેકનો ઓછો ઉપયોગ આ રીતે પણ કરી શકાય છે, વધુ હોર્નનો ઉપયોગ કરવો અને એડવાન્સમાં પહેલાથી જ તમારે એમ્બ્યુલન્સને સુસજ્જ રીતે ચલાવવી અને તમારી સ્પીડ મર્યાદાના કંટ્રોલમાં તમારાથી એમ્બ્યુલન્સ કંટ્રોલ થાય છે તેટલી સ્પીડમાં સ્પીડ મર્યાદાથી ચલાવવી. આ સ્પીડ મર્યાદા દરમિયાન RPM કાંટો 1000ની અંદર છે અને તેમની સ્પીડનો કાંટો 50-60ની વચ્ચે ચાલી રહ્યો છે અને તેમની પગની સ્થિતિ કે જે એક્સિલેટર પર જ એક પગ છે અને આ રીતે તે ડ્રાઈવ કરી રહ્યા છે. આ રીતે એમ્બ્યુલન્સ ચાલી રહી છે. હવે આપણે પાયલોટભાઈ ગાડીને ઊભી રાખશે તો ઊભી રાખવા માટે પહેલાથી જ ગાડીને ન્યુટ્રલ કરી રહ્યા છે અને સાઈડ સિગ્નલ બતાવી રહ્યા છે. કારણ કે એમ્બ્યુલન્સને ઊભી રાખવા માટે પણ એક યોગ્ય જગ્યાનું ચયન કરવામાં આવે છે કે જે યોગ્ય જગ્યા ડાબી સાઈડ એક સાઈડ પર જોઈ અને કોઈ એમ્બ્યુલન્સને કોઈ પ્રોબ્લેમ કે કોઈ ખતરો ના થાય તેવી જગ્યા ચયન કરી ન્યુટ્રલ કરી તેમણે એમ્બ્યુલન્સને ઊભી રાખેલ છે અને પાર્કિંગ લાઇટ ચાલુ કરેલ છે. હાલ અત્યારે તે હેન્ડબ્રેક ચડાવશે. હેન્ડબ્રેક ચડાવ્યા પછી જ એમ્બ્યુલન્સને ઇગ્નેશનથી ગાડીને બંધ કરશે. બંધ કર્યા પછી ક્લચ દબાવી અને ગાડીને ગિયરમાં કરશે. ક્લચ દબાવીને ગાડીને ગિયરમાં કર્યા પછી તેમની ચાવીને રિમૂવ કરે છે, ચાવીને બહાર કાઢી લે છે. આ તમારી એમ્બ્યુલન્સ ચલાવવાની પદ્ધતિ જે હોબી મેં જણાવી છે તે આ પ્રમાણેની હોવી જોઈએ. જય હિન્દ, નમસ્તે. ડીઝલ અત્યારે હાલ આટલું છે. ડીઝલ ગાડીમાં આવી છે. આ એમ્બ્યુલન્સની ચાવી છે. સાયરન બધી રીતે ચાલુ છે. બધી સિસ્ટમ માઈ પાઈ બધું ચાલુ છે. બરાબર. સાથે તમને બતાવી દઉં ઓક્સિજનની બોટલ નજીક આવો. ઓક્સિજન બોટલ આપણી એક રનિંગ છે અને એક ભરેલી છે. બરાબર. તમને ઓક્સિજનનું ગેજ પણ બતાવી દઉં.
થયેલ નથી. સાઈડમાં એમ્બ્યુલન્સ બધી રીતે સાફ સફાઈ કરેલી છે. લાઈટ બાઈટ એની ચાલુ છે. આ રીતે આગળ પણ તમે એમ્બ્યુલન્સ બધી રીતે બરાબર. સાઈડમાં પણ તમે જોઈ શકો છો એનું એન્જિન ઓઇલ, એનું કુલન્ટ મેં મારી ડ્યુટી દરમિયાન ચેક કરેલું છે. તમે પણ ચેક કરી લેજો. ચલો વિજયભાઈ, નમસ્તે. બંધ કરો. જેવી રીતે આગળના વિડીયોમાં હેન્ડઓવર ટેકઓવર જે પાયલોટ આપી રહ્યા હતા, તે પછી હેન્ડઓવર લેવાવાળા પાયલોટ શું પ્રક્રિયા કરે છે તે તમને અમારા પાયલોટ બતાવશે. તેમણે પહેલાં જોઈ લીધું. પાયલોટ હેન્ડઓવર આપતા હતા ત્યારે તેમણે રજિસ્ટર, ઓક્સિજન બોટલ, મોબાઈલ એ બધી વસ્તુઓ જોઈ લીધેલ હતી. આ ચાવી તેમણે જોઈ લીધેલ હતી. આ ચાવી તેમણે એમની ખિસ્સામાં મૂકી દેશે. ચાવી મૂકી દીધા પછી આગળ મેં જણાવેલું આગળની વિડીયોમાં કે કઈ રીતે પાયલોટ બધું ચેક કરે છે. તે ચેક કરવા માટે પહેલાં જ પાયલોટભાઈ ચાવી તેમની સાચવીને તેમના ખિસ્સામાં મૂકે છે, જેથી કરીને જ્યારે પણ ઇમરજન્સી સર્જાય તો ચાવી ખોરવાની ના આવે, ચાવી શોધવી ના પડે. એમણે બોનેટનું બટન ખોલ્યું છે. બોનેટનું બટન ઓપન કર્યા પછી તે બટન ઓપન થયા પછી બોનેટ ખોલી રહ્યા છે. બોનેટ ખોલી અને તે એમ્બ્યુલન્સને ચેક કરવા માટે, જેવી રીતે મેં તમને આગળ એક વિડીયોમાં દર્શાવ્યું છે કે એમ્બ્યુલન્સને બેઝિક વસ્તુઓ શું શું ચેક કરી રહ્યા છે. બેઝિક વસ્તુ ચેક કરવામાં પહેલું જ તે એમ્બ્યુલન્સના એન્જિન ઓઇલનું ગેજ કાઢી રહ્યા છે અને ગેજ કાઢી અને એમ્બ્યુલન્સની ઓઇલની માત્રા મિનિમમ કે મેક્સિમમ કેટલી છે તે ચેક કરી રહ્યા છે. તે ચેક કરી સાફ કર્યું છે એમણે. સાફ કરીને ફરતી અંદર ગેજને નાખી અને એકવાર ફરી કાઢીને ચેક કરી લેશે. તે ચેક કર્યું છે અને તેમને એન્જિન ઓઇલ બરાબર લાગી રહ્યું છે. તે એન્જિન ઓઇલનો ગેજ પાછો ત્યાં તેની જગ્યા પર બેસાડી રહ્યા છે. તે જગ્યા પર ગેજ બેસાડ્યા પછી તે કુલન્ટ વોટર ચેક કરી રહ્યા છે. કુલન્ટ વોટર ચેક કરવા માટે પહેલાં જ જે કુલન્ટ વોટર બેગ જે પ્લાસ્ટિકનું આપેલું છે કે જેને કુલન્ટ રિઝર્વ બેગ કહેવાય, તે કુલન્ટ રિઝર્વ બેગ એમણે આંગળી નાખીને ચેક કર્યું છે. પછી તેમણે રેડિએટરની તરફ બધી લાઈનો ચેક કરી છે. તેમણે પાઇપોને ટચ કરીને કે તેમની આંખે બધું જોઈને કે કોઈ જગ્યા પર કોઈ લીકેજ છે કે કેમ. બીજું તે પાવર સ્ટેરિંગ, બ્રેક ઓઇલ અને ક્લચ ઓઇલ જે આવે છે તે પણ તેમણે ખોલીને ચેક કરેલું છે. તે ચેક કરી રહ્યા છે. ક્લચ ઓઇલ બરાબર છે, તેની સાથે નીચે એક બ્રેક ઓઇલ આવેલું છે તે પણ તે ચેક કરી રહ્યા છે. બ્રેક ઓઇલ પણ તેમણે ચેક કરી લીધેલ છે અને બ્રેક ઓઇલ પણ બરાબર છે. તેનું લેવલ બરાબર છે, જે તમારી નરી આંખે પણ દેખાઈ શકે છે. તમે ના ખોલો તો પણ મેક્સિમમ અને મિનિમમ દેખાય છે. પાવર સ્ટીરિંગ ઓઇલ પણ તેમણે ચેક કરી લીધેલ છે કે જે પાવર સ્ટીરિંગ માટે વપરાવામાં આવે છે. જે બેઝિક વસ્તુઓ છે જે હું તમને ચેક કરવાનું પહેલાં દર્શાવી રહ્યો છું. પાવર સ્ટીરિંગ ઓઇલ પણ તેમણે ચેક કરી લીધો છે, બરાબર છે. તે બધા જ ઓઇલ ચેક કર્યા પછી તે બેટરીના કનેક્ટર અને બેટરીના ટર્મિનલ પર વાયરની પરિસ્થિતિ શું છે, બંને કેબલની અર્થિંગ અને મેઇન વાયરની પરિસ્થિતિ શું છે તે તેમણે ચેક કરી લીધેલું છે. તે પછી એ બધું બેઝિક ચેક થયા પછી બોનેટને બંધ કરી તે તરત જ ઇન્વર્ટરની બેટરીને પણ ચેક કરી રહ્યા છે. ઇન્વર્ટરની બેટરી ચેક કરવા માટે તે બેટરીના છેડા નીચેથી ચેક કરી રહ્યા છે અને બેટરીના છેડા નીચેથી ચેક કરવા માટે તે ઈએમટી સીટ નીચે જે બેટરી આપેલી છે વિંગરમાં, તે છેડા તે ચેક કરવા માટે નીચેથી ચેક કરી રહ્યા છે. તે છેડા તેમણે ચેક કરી લીધા છે અને બેટરીને બરાબર રીતે જોઈ લીધેલ છે કે કોઈ જગ્યા પર પાણી કે કશું લીકેજ નથી. ડીઝલની લાઇન પણ આગળ જ્યારે તે એન્જિન ઓઇલ ચેક કરતા હતા તે દરમિયાન જ ડીઝલની લાઇન પણ તેમણે ચેક કરેલ છે. ગાડીની નીચે કે આજુબાજુ કોઈ પણ જગ્યાએ ડીઝલ કે કુલન્ટ લીકેજ છે કે કેમ તે પણ તેમણે ચેક કરી લીધેલ છે. તે છતાં બી ફરીથી તે ગાડીની નીચે જોઈ રહ્યા છે. ગાડીની નીચે જોઈને ચેક કરી રહ્યા છે. ડીઝલનું ઢાંકણું પણ તેમણે ચેક કરી લીધું છે. હવે આખી ગાડીને તે હેન્ડઓવર વખતે જે તે પ્રમાણે જોયું હતું તે પ્રમાણે બધા ટાયરની હવા ચેક કરશે. પહેલાં એ ટાયરની હવા બધા જ ટાયરની હવા ચેક કરી લેશે. તેની પ્લેટને અડીને પણ જોઈ રહ્યા છે કે પ્લેટનું તાપમાન કેટલું છે, ગરમ થયું છે કે કેમ. બધા ટાયર તે ચેક કરી રહ્યા છે. બધા ટાયર ચેક થઈ જશે તે પછી હાલ એ ટાયર ચેક કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે.
ટાયર ચેક કરી રહ્યા છે। તે પછી સ્પેર વ્હીલને પણ એ ચેક કરી રહ્યા છે। સ્પેર વ્હીલને પણ જોઈ રહ્યા છે કે સ્પેર વ્હીલમાં હવાનું દબાણ બરાબર છે કે કેમ, તે પણ તેમણે જોઈ લીધેલ છે। તે પછી તે ગાડીની બધી લાઇટો અને ઇમરજન્સી લાઇટ બાર એ બધું ચેક કરી રહ્યા છે। હવે આ બધી જ વસ્તુઓ ચેક કરવા માટે તે ગાડીને સ્ટાર્ટ કરી, ન્યુટ્રલ ગાડીને સ્ટાર્ટ કરી હેન્ડબ્રેક ચડાવી અને ગાડીની બધી જ લાઇટોને ચેક કરી રહ્યા છે। જેવી રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે ઇમરજન્સી લાઇટ બાર, બ્લિંકર લાઇટો કે જે આજુબાજુ બ્લિંકર હોય છે તે બધી લાઇટો ચાલુ કરી રહ્યા છે, બરાબર। ફોક્સ લાઇટ બી પણ સાથે સાથે ચેક કરી રહ્યા છે। પાછળ હું તમને બતાવું છું, આ બધી લાઇટો ચેક થઈ ગઈ છે। હા, આ બાજુની ફોક્સ લાઇટ પણ ચેક થઈ ગઈ છે। સાઇડ સિગ્નલ બધી જ વસ્તુ એમણે ચેક કરેલ છે। ઇલેક્ટ્રિક વસ્તુઓ જેટલી પણ છે તે તેમણે ચેક કરી લીધેલ છે। આગળની હેડલાઇટ પણ તે ચેક કરી રહ્યા છે, તે બી હું તમને આ વિડીયોમાં બતાવી રહ્યો છું। આગળની હેડલાઇટ પણ ચેક કરી રહ્યા છે। સાઇડ સિગ્નલ, પાર્કિંગ લાઇટ, હેડલાઇટ એ બધું ચેક કરી રહ્યા છે। તે પછી તે પાછળ ઈએમટી કેબિનમાં જઈને પણ બેબી વોર્મર લાઇટ અને ઈએમટી કેબિનના જેટલા બી ટ્યુબલાઇટ છે, ફેન છે, તે બધા ચેક કરશે। તે પાછળનો દરવાજો ખોલીને અંદરના કેબિનની બધી જ વસ્તુઓ ચેક કરી લેશે। ઈએમટી કેબિનની બધી ટ્યુબો તે ચેક કરી રહ્યા છે, બધા પંખા ચેક કરી રહ્યા છે। બેબી વોર્મર લાઇટ પણ તેમણે ચેક કરી લીધેલું છે અને તે ચાલુ છે। એસી પણ તે ચેક કરી રહ્યા છે કે એસીમાં કુલિંગ આવે છે કે કેમ। વોશ બેસિનની મોટર પણ ચેક કરી રહ્યા છે કે વોશ બેસિનમાં પાણી આવે છે કે કેમ, તે પણ પાણી આવે છે। તે પછી તે થોડા આગળ આવી અને તેમની જે એક અઠવાડિયાની પ્રક્રિયા છે કે જે પાયલોટ કીટ પૂરી ચેક કરવાની હોય તે પણ તેના પર નજર મારી રહ્યા છે। જ્યારે બપોરનો સમય કે ફ્રી ટાઈમમાં તે પૂરી પાયલોટ કીટ કાઢી અને બધું ચેક કરી લેશે। હાલ તે ઉપરથી જોઈ રહ્યા છે અને અટેન્ડન્સ સીટને બંધ કરી રહ્યા છે। તે પછી તે ફાયરની બોટલને જોઈ રહ્યા છે। ફાયરની બોટલનો ગેજ કેટલો છે, શું છે કે બરાબર છે, ભરેલી છે, ખાલી થઈ ગઈ છે, એક્સપાયર તારીખ એ બધું ચેક કરી રહ્યા છે। તો આ બધી વસ્તુઓ પાયલોટ કે બધું ચેક કરી રહ્યા છે। તો આ બધી વસ્તુઓ પાયલોટના હેન્ડઓવર પછી પણ ચેક કરી શકાય છે અને પછી ચેક કરીને યોગ્ય રીતે તે બધી વસ્તુઓની માહિતી એકત્રિત કરી અને તમારા ઉપલા અધિકારીને જાણ કરી શકાય છે। તેની સાથે એમ્બ્યુલન્સની સાફ સફાઈ અને તેને એમ્બ્યુલન્સને સાફ રાખવી તે પણ પાયલોટની એક ફરજનું કામ છે અને તે તેની નૈતિક ફરજમાં સાફ પણ કરી રહ્યા છે। આ બધું ચેક કર્યા પછી એમ્બ્યુલન્સને સાફ સફાઈ કરવાની પણ પ્રક્રિયા પાયલોટની લગભગ 10 મિનિટ સુધી ચાલતી હોય છે કે જે ઓછા પાણીમાં વધુ સાફ સફાઈ કરી શકાય તે પ્રમાણે એમ્બ્યુલન્સને સાફ સફાઈ કરી રહ્યા છે।